નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પૃથ્વીની સપાટી પર જીની વેલ્યુ કેટલી છે એ સાયન્ટિફિકલી સાબિત કરેલું કે A ઇઝ ઇક્વલ ટુ G ઇઝ ઇક્વલ ટુ GME/RE². આટલી કિંમત મૂકતા તમને શું આન્સર મળશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આજે આપણે આજે લાસ્ટ ચર્ચા કરેલી એને જ આપણે આગળ કન્ટિન્યુ કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે એક કામ કરીશ, આપણે આમાં કુલ 3-4 થિયરી ભણવાની છે. દરેક થિયરીમાં અલગ અલગ સૂત્ર આવશે. તો આપણે પહેલાં કામ કરીશું કે જેટલા બી થિયરી આવે છે એ વ્યવસ્થિત થિયરી સાબિત કરી, સમજી અને યાદ રાખી લેશું. અને છેલ્લે તમને બધી થિયરીના જે કન્ક્લુઝન છે, જે સૂત્ર છે એ એક સાથે આપી દઈશ. તો આપણે ગઈકાલે જે થિયરી ભણેલા એ થિયરીની થોડીક ચર્ચા બાકી હતી, એ આપણે સ્ટાર્ટ કરીએ આજે. તો આપણે હમણાં જોયેલું કે પૃથ્વીની સપાટી પર જી કેટલા હશે. પૃથ્વીની સપાટી પર જી કેટલા હોય? GME/RE². કઈ રીતે સૂત્ર આવ્યું હતું કે તો ભાઈ પૃથ્વીની સપાટી પર કેટલું બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ કોઈ પણ પદાર્થ પર, એને પદાર્થના દળ વડે ભાંગી નાખીએ તો શું મળે? જી મળે. તમને કાલે લગભગ એવું કીધું હતું મેં કે આપણે એવું ઓબ્ઝર્વ કરી શકીએ કે ભાઈ પદાર્થ પૃથ્વી તરફ જાય છે, પણ શું પૃથ્વી પદાર્થ તરફ જાય છે કે નહીં? તો આપણે થોડીક 1-2 મિનિટ એની ચર્ચા કરી લઈએ. ચલો, તો તમને યાદ હશે કાલે તમે જોઈ શકો છો, કાલે આપણે જોયું હતું પૃથ્વી અને પદાર્થો કેટલું બળ લાગે, એટલું બળ લાગે. જેટલું બળ પદાર્થ છે એ પૃથ્વી પર લગાડશે એટલું જ બળ પૃથ્વી પદાર્થ પર લગાડશે. તો ચાલો આપણે સાઈડમાં ચર્ચા કરીએ. તો પૃથ્વી પર કેટલું બળ લાગે? પૃથ્વી પર અથવા પદાર્થ પર કેટલું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ GME/RE². પૃથ્વીની સપાટી પર રહેલો કોઈ પણ પૃથ્વીની સપાટી પર રહેલો કોઈ પણ પદાર્થ સ્મોલ એમ દળ છે, પૃથ્વીનું દળ એમી છે, એ પદાર્થ પૃથ્વીની સપાટી પર છે, તો બંને વચ્ચે આટલું બળ લાગશે. આટલું બળ એમ કહી શકો કે પદાર્થ પૃથ્વી પર લગાડશે તો આ પૃથ્વી પદાર્થ પર લગાડશે. તો આપણે કાલે જોયેલું પદાર્થનો પ્રવેગ શું મળે? તો એ બરાબર શું થતું હતું? એ બરાબર થતું હતું F/m. કેટલું આવ્યું હતું? GME/RE². તો એની વેલ્યુ આપણે કાઢી દીધી, આપણને કેટલી મળી? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલી મળી? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એને આપણે ઇન શોર્ટ કરી દીધું GE, એટલે કે ગ્રેવિટેશનલ એક્સેલરેશન ઓન ધી સરફેસ ઓફ અર્થ. શું બનશે આને? ગ્રેવિટેશનલ એક્સેલરેશન ઓન ધી સરફેસ ઓફ અર્થ. બરાબર છે. તો આપણે આ શું મળ્યું? પદાર્થનો પ્રવેગ. એક કામ કરીએ, આપણે આજે પૃથ્વીનો પ્રવેગ કાઢીએ. ચલો, પૃથ્વીનો પ્રવેગ શું આવશે? તો જેનો પ્રવેગ શોધવું હોય એ તમારે છેદમાં જવા દેવું પડે. તો આપણે એક કામ કરીએ, બળ એટલું લાગે, પૃથ્વી પર એટલું બળ લાગે, પદાર્થ પર એટલું બળ લાગે, તો આપણે શું કરશું? એમી છેદમાં જવા દઈએ. કેમ? અરે ભાઈ, તમારે જે પદાર્થનું આપણે સૂત્ર શું હોય? F બરાબર m. જેનો તમારે પ્રવેગ શોધવો છે એનું દળ ક્યાં જવા દેવું પડે? છેદમાં. તો મારે પૃથ્વીનો પ્રવેગ શોધવા માટે હું શું કરીશ? બળ જે છે પૃથ્વી પર લાગે છે એને હું એમી વડે ભાંગીશ. બરાબર કે નહીં? તો આ એક કામ કરી શકો તમે, અહીં જોઈ શકો છો કે F/એમી આવે. શું આવે? F/એમી. તો કેટલી કિંમત આવશે? G/m/RE². શું આવશે? G/m/RE². હવે તમે આની કિંમત ફાઇન્ડ કરજો કોઈ પણ દળ લઈને. ધારો કે તમે m બરાબર 10 કિલો લઈ લો. 10 કિલો લઈ લો તો કેવો જવાબ આવશે? તો બહુ નાનો આવશે. જીની કિંમત શું હોય? 6.67 ગુણ્યા 10⁻11. ઓકે, ગુણ્યા એમ શું છે? એમ છે પદાર્થનો દળ. ધારો કે 10 કિલો છે, 10 કિલો મૂકીએ. તમે ધારો તો 10,000 કિલો મૂકી શકો, બહુ કંઈ ફરક પડશે નહીં. અને RE શું છે? RE છે પૃથ્વીની ત્રિજ્યા. કેટલી હોય મીટરમાં? 6.4 ગુણ્યા 10⁶. આનો વર્ગ કરો તો શું થશે? 6.4 વર્ગ ગુણ્યા 10⁶ નો વર્ગ થાય 10⁻12. શું થશે? 10⁻12. મૂકે કિંમત. તો માટે એ બરાબર શું આવશે? જુઓ, ઉપર 10⁻11, નીચે 10⁻12. આ 10⁻12 છે એ જો ઉપર જાય તો થઈ જશે 10⁻12. ધારો કે આ બેનો કંઈક આન્સર જે પણ આવતો હોય, આપણે નથી એમાં ઇન્ટરેસ્ટ લેવો. 6.67 ગુણ્યા 10 કરો એટલે 66.7 આવશે. કેટલો થાય? 66.7. એને ભાંગ્યા લગભગ આપણે આને 6 ધારી લો. ચલો ને 6 અઢી ધારીએ. 6 નો વર્ગ 36 કરીએ. ઉપર 66 હોય, નીચે 36 હોય, એટલે લગભગ આન્સર 1.8 1.9 જે ધારો કે એમને આંકડો લખી નાખું છું, 1.7 લખી નાખું. ચલો એમને. તો બીજું શું થશે? આ 10⁻23. બોલો, 10⁻23 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટૂંકમાં પદાર્થને કેટલો પ્રવેગ મળ્યો હતો? પદાર્થને પ્રવેગ મળ્યો તો GE જેટલો. કેટલો? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આપણા કેસમાં પૃથ્વીને કેટલો પ્રવેગ મળ્યો? પૃથ્વીને કેટલો પ્રવેગ મળ્યો? કેટલો મળ્યો? 1.7 ગુણ્યા 10⁻23. ઓહો, બહુ ઓછો છે, બહુ જ ઓછો છે. બહુ જ ઓછો પ્રવેગ હોવાના કારણે આપણને દેખાતી નથી કે પૃથ્વી છે એ પદાર્થ તરફ જાય છે. કેટલી ઘાત છે? -23. એટલે ભાઈ બહુ ઓછી થાય. 10⁻7 એટલે તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને, એનો 1 ભાગ કરો તો 1 રૂપિયો થાય. એ થઈ ગયો કરોડ. 10⁻7. એવી 10⁻7 3 વખત કરો. 1 કરોડ છે, માનો કે એક પથ્થર છે, એના કરોડ ભાગ કરો એટલે એક નાનકડો પથ્થર મળશે. પાછા એના કરોડ ભાગ કરો, 10⁻14 થઈ. ફરથી એના 1 કરોડ ભાગ કરો તો 10⁻21 થઈને જે નાનકડી વસ્તુ મળશે એના હજી બે ભાગ કરો, 10⁻23 થઈ. તમે થોડુંક ઇમેજિન કરો કેટલી નાની ઘાત છે. ખાલી વાંચવા નથી 10⁻23. થોડુંક ઇમેજિન કરો દોસ્ત કેટલી ઓછી ઘાત છે, કેટલી ઓછી વેલ્યુ છે. એટલા માટે તો આપણને એમ માની છે કે પૃથ્વી છે સ્થિર છે.
એટલે કે સ્થિર એટલે એમ નથી કે ભાઈ સૂર્યનાશ પર નથી પડતી. આપણે એમ માનીએ સ્થિર કે પદાર્થ છે એ પૃથ્વી તરફ જાય છે, પૃથ્વી છે એ પદાર્થ તરફ નથી જતી, એટલા માટે આપણે એવું માની લઈએ છીએ. એક્ઝેક્ટલી એવું છે નહીં. થોડોક તો પ્રવેગ પૃથ્વીને મળે છે, થોડોકની બહુ ઓછો મળે છે, એટલા માટે આપણે અવગણી નાખીએ છીએ. સમજ પડી? હવે તમને કદી એવું ના લાગવું જોઈએ કે પદાર્થ છે એ પૃથ્વી તરફ જાય છે તો પૃથ્વી છે એ પદાર્થ તરફ કેમ નથી જતી. એનું કારણ એ છે કે ભાઈ પૃથ્વીનું દળ બહુ મોટું હોય અને જે બાકીના જે આંકડા છે કયા GME/RE², સોરી અહીંયા રહ્યું G × m/r². કયું મેળવ્યું? GM/GM/r². એ જે મેળવ્યું છે બહુ નાની વેલ્યુ ધરાવે છે, એટલા માટે આપણે માનીએ છીએ કે પૃથ્વીનો પ્રવેગ ઘણો ઓછો છે. તો હવે તમને જ્યાં પણ હું બોલીશ કે ભાઈ પૃથ્વીની સપાટી પર પ્રવેગ, એ કોનો પ્રવેગ હશે? હકીકત પદાર્થનો પ્રવેગ હશે. કોનો પદાર્થ હશે? સ્મોલ m દળના પદાર્થનો. કેટલો આવે? GME/RE². પણ તમને પ્રશ્ન પૂછશે ચંદ્ર માટે, તો શું કરશો? તમને એમ રકમમાં કીધું હોય કે ચંદ્રની સપાટી પર પ્રવેગ શોધો, ચંદ્રનું ત્રિજ્યા આપી દે, ચંદ્રનું દળ આપે, મળે કે ન મળે? સાહેબ મળે. સૂત્ર આ જ વાપરવાનું. પૃથ્વી હોય તો શું સૂત્ર આવે? GME/RE². ચંદ્ર માટે સૂત્ર શું આવશે? ચંદ્ર માટે ભાઈ મેં તો પેલા કીધું હતું ફર્સ્ટ લેક્ચરમાં કે G છે એ સાર્વત્રિક અચળાંક છે. દરેક જગ્યાએ કેટલી વેલ્યુ હોય એની સરખી, કેટલી? 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. ઓકે, અહીંયા પૃથ્વીનું પ્રવેગ છે તો પૃથ્વીનું દળ આવે, કોનું દળ આવશે? ચંદ્રનું. ધેટ ઇઝ મૂન. તો માસ ઓફ મૂન છેદમાં રેડિયસ ઓફ મૂન નો વર્ગ. પતી ગયું. ધારો કે તમને સૂર્યની સપાટી પર પૂછ્યું તો કંઈ નહીં, બે વસ્તુની જરૂર પડે. સૂર્યનું દળ MS છેદમાં સૂર્યની ત્રિજ્યા RS². સમજ પડે? તો દાખલાથી પૂછાશે. આવા દાખલા નહીં ગણાવું. આવા દાખલા તમે કહી દીધા, તમને ખાલી બસ વેલ્યુ આપવાની બાકી રહી. તમને વેલ્યુ આપી દેશે કે ભાઈ આમાં ચંદ્રનું દળ આટલું છે, ચંદ્રની ત્રિજ્યા આટલી હોય તો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ શોધો. એવા દાખલા નહીં પૂછો, આવા દાખલા પૂછશે કે ચલો એક્ઝામ્પલ આપી દઉં. બે ગ્રહ છે, ચલો બે ગ્રહ છે, આનું દળ m છે, આનું દળ 5m છે, આની ત્રિજ્યા r છે, આની ત્રિજ્યા ધારો કે 6m છે. તો આ ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગ અને આ ગ્રહની સપાટી પર ગુરુત્વ સોરી 6r સોરી આ ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગનો ગુણોત્તર શોધો. તમે શોધો શું છે? G1/G2. ઇટ્સ નોટ લાઈફ, ઇટ્સ G1/G2. તો તમને આપણે ખબર પડી જાય. આના બધી લખી શકાય. શું લખી શકાય? G ઇઝ પ્રપોર્શનલ ટુ m/r². શું લખાય? G પ્રપોર્શનલ ટુ m/r². જ્યાં m છે ગ્રહનું દળ છેદમાં ગ્રહની ત્રિજ્યાનો વર્ગ. શું થશે? ગ્રહનું દળ છેદમાં ગ્રહની ત્રિજ્યાનો વર્ગ. યાદ રાખજો સૂત્ર, અથવા આને પરથી યાદ રહી જાય. GME/RE². તો આપણે ચલો કરીએ. આનું દળ કેટલું? m. તો શું આવશે? એકના લખાશે ને m ના છેદમાં r. તો લખી દો ભાઈ, ચલો ને. G1 શું લખાય? m/r². ઓકે. G2 શું લખાય? આનો વર્ગ, આનો એક જ ઘાત છે ને 5m છેદમાં 6r નો વર્ગ. શું થાય? 36r². શું થશે? 36r². તો G1/G2 શું આવશે? 5/36. નહીં, 36/5. શું આવશે? 36. એ તો આવડશે કે નહીં? અહીંયા G1 બરાબર શું મૂકો? m/r² ને છેદમાં 5m/36r². તો શું આવશે? આન્સર આવશે 36/5. 2 વડે ગુણો, 2 વડે ભાંગો, 36 × 72 7.2. તો G1 ઇઝ ઇક્વલ ટુ 7.2 ટાઈમ્સ G2. મતલબ શું થયો સાબિત? મતલબ સાબિત એમ થયું કે પહેલા ગ્રહ પર બીજા ગ્રહની સરખામણીમાં 7.2 ગણો ગુરુત્વ પ્રવેગ છે. બરાબર છે? કારણ શું ભાઈ? ત્રિજ્યા બહુ મોટી છે. દળ તો મોટવાનું વધારે છે, ત્રિજ્યા મોટી છે. ત્રિજ્યા નીચે વર્ગ થાય છે, તો દળ જેટલું વધ્યું ને કદાચ ત્રિજ્યા બહુ વધારે છેદમાં વધી ગઈ, એટલા માટે જવાબ આવી ગયો 7.2. તો પહેલો જે ગ્રહ છે એના પર ગુરુત્વ પ્રવેગ વધારે છે, બીજા ગ્રહ પર ઓછું હશે. કેટલા ગણું હશે આના પર? બીજા કરતાં 7.2 ગણું. અહીંયા 1 હોય તો અહીંયા 7.2 હશે, અહીંયા 2 હોય તો અહીંયા 14.4 હશે. એ રીતે તો તમને દાખલા આવા પૂછાય તો તમારે જાતે ગણી લેવા. શું કીધું? રકમ શું હશે? તમને બેના દળ આપશે, બેના ત્રિજ્યા આપશે. ખબર પડી ગઈ? ઓકે. હવે ત્રીજો, આમાં પહેલો ટાઈપ તો આપણે કીધું આ દાખલાનો. બીજો ટાઈપ આ કીધો. ત્રીજો ટાઈપ દાખલો એ પણ તમને ગણાવતો નથી, તો જસ્ટ સમજાવી દઉં છું. આ બધી વસ્તુ તમારા ચોપડામાં વ્યવસ્થિત લખવાની છે. જો તમે GNETની સરખી રીતે પ્રિપેરેશન કરતા હોય તો. આપણે જે વસ્તુ માટે સાયન્સ લીધું છે એમાં પાસ થવા માંગતા હોય તો બધી વસ્તુ વ્યવસ્થિત લખવી. એક તો મેં તમને મૂનનું એક્ઝામ્પલ આપ્યું કે ચંદ્રની સપાટી પર, સૂર્યની સપાટી પર સાબિત શું થયું કે ભાઈ ગુરુત્વ પ્રવેગ જે સપાટી પર મળે છે કેટલો મળે છે? જો કે તો કેટલો મળે છે? જે પણ ગ્રહ છે એના દળ અને એની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય એ પ્રમાણે મળે છે. સોરી, એના દળના સમપ્રમાણમાં અને ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એ પ્રમાણે ગુરુત્વ પ્રવેગ મળે. પહેલી ટાઈપ થઈ ગયો. આ બીજો ટાઈપમાં શું થાય? તમે એક્ઝામ્પલ આપી દે, દળ આટલું છે, ત્રિજ્યા આટલી, તો ગુરુત્વ શોધો. ત્રીજો ટાઈપ, દળ ન આપે તો શું આપે છે? ઘનતા આપે. શું આપે? ઘનતા. હવે ઘનતાને શું લેવા દેવા સાહેબ? આમાં ખબર પડી સીધી. GE બરાબર શું આવ્યું? GME/RE². ચલો, ઘનતા ક્યાંથી આવે? દળમાંથી આવે, ત્રીજામાંથી, Gમાંથી? સીધી દળમાંથી આવે. આપણને ખબર છે દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. શું થાય? ઘનતા ગુણ્યા કદ. ચલો, પૃથ્વીનું દળ કેટલું? ME એમને રાખશું.
ધારો કે પૃથ્વીની ઘનતા રો છે, પૃથ્વીની ઘનતા કેટલી છે રો, કદ કેટલું પૃથ્વીનું 4/3 પાઈ આરી ક્યુબ ને, બરોબર કે નહીં. પૃથ્વીની ત્રિજ્યા આરી છે અને આપણે પૃથ્વીને ગોળો માન્યો છે, તો ગોળાનો કદ કેટલો 4/3 પાઈ આરી ક્યુબ. તો માટે સાબિત શું થયું, એમી બરાબર કેટલા આવશે, એમી બરાબર આવશે 4/3 પાઈ રો ઇન્ટુ આરી ક્યુબ. સમજ પડે કે ના પડે, કેટલું દળ આવશે પૃથ્વીનું 4/3 પાઈ રો આરી ક્યુબ. ચલો મૂકીએ કિંમત, સોરી. તો જી બરાબર શું આવશે, જી બરાબર જી કેપિટલ જી એમને રાખીએ, એમી બરાબર શું આવશે 4/3 પાઈ રો આરી ક્યુબ છેદમાં આર ઈ સ્ક્વેર ને, આ મૂકી દીધું આર ઈ સ્ક્વેર. તો જો આર ઈ સ્ક્વેર ને ઉપર આરી ક્યુબ, તો ઉપર આરી વધે કે ના વધે, માટે સાબિત થશે. સૂત્ર આવશે वो आईएमपी सूत्र जीई बराबर 4/3 પાઈ રો જી આર ઈ. નવું સૂત્ર આવ્યું, નવું સૂત્ર આવ્યું. ચલો સૂત્ર શું આવ્યું, રો ઈ બરાબર 4/3 પાઈ રો જી આર ઈ. તો સાલું યાદ કયું રાખવાનું, કયું યાદ રાખવાનું સૂત્ર, આ યાદ રાખવાનું કે આ યાદ રાખવાનું, અરે બંને યાદ રાખવાના દોસ્ત. આ ક્યારે કામમાં લાગશે, દળને ત્રિજ્યા આપે તો, આ ક્યારે કામમાં લાગશે, ઘનતાને ત્રિજ્યા આપે તો. તો સૂત્ર શું છે, 2-3 વખત બોલજો યાદ રહી જશે, 4/3 પાઈ રોજી આરી, 4/3 પાઈ રોજી આરી. ચલો આપણે આગળ વાત કરીએ. તો આપણે બે સૂત્ર ભણ્યા, જી બરાબર આવ્યું જી એમઈ બાય આર ઈ સ્ક્વેર અને જીઈ બરાબર આવ્યું 4/3 પાઈ રો જી આર ઈ, 4/3 પાઈ રો જી આર ઈ. અહીંથી આપણે એવી ખબર પડે કે જી ઇઝ પ્રપોર્શનલ ટુ એમ બાય આર સ્ક્વેર. ઓકે, અહીંથી ખબર એવી પડે કે જી ઇઝ પ્રપોર્શનલ ટુ રો આર ઈ. શું ખબર પડે, રો આર ઈ અથવા રો આર. તો તમે શું કહી શકો, ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે જી કે ત્રિજ્યાના સમપ્રમાણમાં છે, શું સાચું છે. આમ તો આમાં આ સૂત્ર શું કહે છે કે ગુરુત્વ પ્રવેગ છે ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અને આ સૂત્ર શું કહે છે કે ગુરુત્વ પ્રવેગ છે ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. સાચું શું, બે સાચા છે. અહીં લખવું પડે, દળ અચળ હોય તો, દળ અચળ હોય તો જ જી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² તમે લખી શકો, બાકી તમારે આખું લખવું પડે. અને એમ લખવું પડે અહીંયા, ઘનતા અચળ હોય તો, ઘનતા અચળ હોય તો જ જી ઇઝ પ્રપોર્શનલ ટુ આર થાય. તો તમારે બે યાદ રાખો સૂત્ર, એ ખબર કેમ પડશે, દળવાળું સૂત્ર આવે તો દળવાળું આ વાપરવાનું, ઘનતાની ચોખવટ કરે તો આ વાપરવાનું. બરાબર, આપણે સાબિત બધા કર્યા છે, 3 સૂત્ર અહીં સાબિત કરેલા છે. આ દળવાળું, ત્યારબાદ ઘનતાવાળું, વચ્ચે પેલું એક્ઝામ્પલ આપ્યું એ. તો ખબર કેમ પડશે સૂત્રમાં શું આપેલું છે, સીધું લખ્યું જશે ભાઈ કે 2 ગ્રહો છે એના દળ આટલા છે, ત્રિજ્યા આટલી છે, સૂત્ર આ વાપરવાનું. તમને એમ પૂછે કે એક 2 ગ્રહો છે એની ઘનતા આટલી છે ત્રિજ્યા આટલી, તો સૂત્ર આ વાપરશું આપણે. ઘનતા ચોખવટ પાડે તો જ વાપરવું, બાકી આ વાપરવું નહીં. મોટા ભાગે તમને 90% કેસમાં દળ જ આપી દેશે. તો દાખલો આપણે આ રીતે કરશું. તો તમને મેં ઘણું ડિટેલમાં લઈ ગયો હું, બરાબર છે. તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આ પેજ તમારા માટે આઈએમપી, ખાસ નીટ માટે બહુ આઈએમપી ભાઈ. એમાં પણ આ ક્યારેક પૂછી નાખે, નથી આવડતું છોકરાઓને. યાદ એટલું હોય કે જી પ્રપોર્શનલ, જી બરાબર જી એમઈ બાય આર ઈ સ્ક્વેર એવું કીધું હોય, ઘનતાનું મુખ્ય સૂત્ર આ. બરાબર, તમને દાખલો આમ પૂછે, ચલો દાખલો બનાવો, ચલો ગણાવી દઈએ આપણે. દાખલો આપણે કેટલો છેલ્લે પૂરો તો 8 હતો ને, 9મો દાખલો. ચલો બનાવી દઈએ કંઈક. 2 ગ્રહોની ઘનતાઓનો ગુણોત્તર, 2 ગ્રહોની ઘનતાઓનો ગુણોત્તર 3:1 તથા તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર 1:9 હોય તો બંનેની સપાટી પરના ગુરુત્વ પ્રવેગોનો ગુણોત્તર શોધો. ચલો દાખલો માનો કે તમારા પેપરમાં તમારી સામે તમે પરીક્ષા આપવા બેઠા ને બેઠો દાખલો આવી ગયો, તો એ ચોખ્ખી વાત છે, ઘનતાની વાત છે, પછી ત્રિજ્યાની વાત છે અને ગુરુત્વ પ્રવેગની વાત છે. તો ગુરુત્વ પ્રવેગનું ઘનતા અને ત્રિજ્યાવાળું સૂત્ર વાપરવું પડે. સૂત્ર શું આવે, જી બરાબર 4/3 પાઈ રો જી આર. બરાબર છે. પૃથ્વી હોય તો આપણે આરી લખવું પડે. તો એને ખાલી આ બધા આંકડા છે, 4/3 પાઈ જી બધા આંકડા જ કહેવાય. તો લખાઈશું રો જી પ્રપોર્શનલ ટુ રો આર. શું લખાય,
જી પ્રપોઝલ ટુ રો આર, તો ફટાફટ મૂકી દેવાની કિંમત શું, G1 બાય G2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ρ1 R1 બાય ρ2 R2. ઓકે, ચલો પહેલા પદાર્થની ઘનતા કેટલી, 3 ને, પહેલા પદાર્થની ઘનતા 3 છે, છેદમાં ρ1, પહેલા પદાર્થની ઘનતા કેટલી, સોરી બીજા પદાર્થની ઘનતા 1 ને, આ 3 ને શું કહેવાય, ઘનતાનો ગુણોત્તર, તો આને ρ1 કહેવાય, આને ρ2 કહેવાય, તો શું આવશે, ρ1 બાય ρ2 3/1, 3/1, અને R1 બાય R2 શું આવશે, R1 શું આવશે 1 અને R2 આવશે 9, તો શું આન્સર આવશે 1/3. પતી ગયું. શું સાબિત થયું, સાબિત એવું થયું કે G1/G2 ઇઝ ઇક્વલ ટુ 1/3. તો પતી ગયું. શું વાર લાગે, શું વાર લાગે, બરાબર. માનો કે આ જ દાખલો તમને હું આમ પૂછું, એક શબ્દ ખાલી કાઢી નાખો અને એની જગ્યાએ નવો મૂકી દો, તો તમે દાખલામાં શું કરશો મને કહેજો, તમારે સાથે વિચારવાનું છે. દાખલા નંબર 10, દાખલા નંબર 10, ચલો. દળોનો ગુણોત્તર તમને આપી દીધો, ઘનતા કાઢી નાખ્યું અને કરી નાખ્યું દળો, સૂત્ર કયું વાપરશો, અરે દોસ્ત આ વાપરવાનું, G પ્રપોર્શનલ ટુ m/r². શું વાપરવાનું, G પ્રપોર્શનલ ટુ m/r² વાપરવાનું. તો આવડશે કે નહીં આવડે, જાતે આવડશે ને દળનો ગુણોત્તર. ચલો લખી દો ભાઈ ફટાફટ, શું વાર લાગે એમાં, અહીંયા ઉપર અહીંયા જ ગણ દઉં છું, તો શું સાબિત થશે, G પ્રપોર્શનલ ટુ m/r². ખબર કેમ પડે વાપરવાનું, દળની ત્રિજ્યાની વાત છે એટલા માટે. તો લખાય શું ના પરથી, G1 બાય G2 ઇઝ ઇક્વલ ટુ આવશે અહીંયા m1 બાય m2, અને ઊંધું થઈ જશે આખું R2 બાય R1 નો સ્ક્વેર ને. ઓકે, તો ચલો m1 બાય m2 કેટલા આપ્યા, 3/1. શું આપ્યું, 3/1, અને R1 બાય R2 કેટલા આપ્યા છે, 1/9. એનું ઊંધું કરવું પડશે, શું થાય, 9/1 નો સ્ક્વેર. તો શું આવશે અહીંયા 3 ગુણ્યા 81, 81 તરી 8 તરી 24, 2 3 1 3, 243 ગણું થઈ જાય. એકદમ આન્સર ડિફરન્ટ છે. જો આન્સરને કંઈ લેવા દેવા જ નથી, પણ ડિપેન્ડ કરે ને તમે કઈ સૂત્ર વાપરો છો. બીજા પદાર્થની ત્રિજ્યા બહુ મોટી છે એટલા માટે પહેલા પદાર્થનો પ્રવેગ વધી ગયો. ત્રિજ્યા જેટલી મોટી એટલો ગુરુત્વ પ્રવેગ નાનો, પણ ક્યારે, દળ અચળ હોય તો. ત્રિજ્યા જેટલી મોટી એટલો ગુરુત્વ પ્રવેગ નાનો, દળ અચળ રહેતું હોય તો. અને ત્રિજ્યા જેટલી મોટી એટલો ગુરુત્વ પ્રવેગ વધારે જ્યારે ઘનતા અચળ રહેતી હોય તો. પૃથ્વી માટે શું અચળ રહેતું હોય, કંઈ અચળ ન રહે એક્ઝેક્ટલી. પૃથ્વીનો વચ્ચેથી કાપી નાખો તો શું ઘનતા અચળ રહી, ના રહી. પહેલાં વાત તમને કીધું પૃથ્વી છે ગોળો નથી, હકીકત અંદર શું છે, અંદર એના ઘણા લેયર છે. અંદર આવે એનો બાહ્ય ભાગ, ઇનર ભાગ, જેને ઇંગ્લિશમાં કહેવાય કોર, CORE. અંદર આખું મેગ્મા જ ભરેલો છે. પૃથ્વીની અંદર ઘન પદાર્થ નથી ભાઈ, શું છે, મેગ્મા છે, પ્રવાહી પદાર્થ છે આખું. એટલે પૃથ્વીની ઘનતા અચળ નથી. પૃથ્વીની તમે સપાટી પર જાઓ એમ ઘનતા બદલતી જાય છે. ટૂંકમાં આપણે શોધવી પડે એવરેજ ડેન્સિટી. શું શોધવી પડે, એવરેજ ડેન્સિટી. આ જીઓગ્રાફી ક્યારેક વાંચો ને, જીઓગ્રાફી ભૂગોળ, તેમાં ક્યારેક આવશે, બરાબર, ક્યારેક વાંચશો તો આવશે બધું. તો આ પૃથ્વીની ઘનતા છે અચળ નથી, એક્ઝેક્ટલી પૃથ્વી માટે ઘનતા અચળ નથી અને દળ પણ અચળ નથી, બરોબર છે. પણ આપણે એવું માની લેવાનું કે ભાઈ આપણે પૃથ્વી છે નક્કર ગોળો છે. શું માનવાનું, પૃથ્વી છે નક્કર ગોળો છે એવું માનીને દાખલા ગણવા પડશે. કારણ કે આપણો અત્યારે આખો સબ્જેક્ટ બદલાઈ જાય. આમાં બધા અંદર જશું તો ફિઝિક્સમાંથી જીઓગ્રાફી ભણવા મળશે એવું થશે, બરોબર છે. તો ઘણી ચર્ચા કરી જી વિશે. 2 સૂત્ર આવ્યા, G_me/re² અને G બરાબર 4/3 પાઈ ρ G_re. એમાં તમે વચ્ચે વચ્ચે દાખલા પણ ગણાવી દીધા છે. આવા દાખલા તમારે 100% એક્ઝામમાં પૂછાય છે. ખાસ નીટવાળા લોકો ધ્યાનથી સમજો ભાઈ, નીટવાળા લોકો ખાસ દાખલામાં પૂછાય છે, પ્રેક્ટિસ કરવી. તમને જ્યારે વર્કશીટ મળશે એમાં દાખલા આ ટાઈપના હશે, બરાબર છે. આપણે હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. ચલો નેક્સ્ટ થિયરીની વાત કરીએ. આપણે કુલ 4 થિયરી ભણવાની છે ગુરુત્વ પ્રવેગમાં. એમાં પહેલી થિયરી કઈ, પૃથ્વીની સપાટી પર પદાર્થ પડ્યો હોય તો પૃથ્વીની સપાટી પર કેટલો ગુરુત્વ પ્રવેગ લાગે. બીજી થિયરી, પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ, જેમ કે અવકાશયાન હોય, બરાબર, એ ક્યાં હોય, સપાટી પર ન હોય, સપાટીથી ઉપર હોય, તો ત્યાં કેટલો ગુરુત્વ પ્રવેગ લાગે. ત્રીજી થિયરી, પદાર્થ છે અથવા કોઈ બિંદુ છે એ પૃથ્વીની અંદરના ભાગમાં છે તો કેટલો ગુરુત્વ પ્રવેગ લાગે, એમાં શું ચેન્જીસ આવે છે એમાં, એ શોધવાનું છે. અને ચોથી થિયરી છે, પૃથ્વી ભ્રમણ કરે છે તો ભ્રમણના કારણે શું એના ગુરુત્વ પ્રવેગમાં કોઈ ફરક પડે કે નહીં, આપણે એનો પણ અભ્યાસ કરવાનો છે. એમાંથી એક થિયરી પૂરી કરી છે, બરાબર, બીજી થિયરી સ્ટાર્ટ કરી. બધી થિયરી એકદમ ઇઝી થિયરી છે અને નીટ માટે તો ભાઈ બહુ મોસ્ટ ટાઈમની થિયરી. દાખલા પૂછાવાના 90% ચાન્સ, બરાબર, દાખલો પૂછાઈ શકે આમાંથી. તમે એક્સપેક્ટ કરી શકો કે ભાઈ તમે જીની નીટની પરીક્ષા આપવા જાઓ છો એમાં તમે આ દાખલા આમાંથી દાખલો પૂછાશે એવા ચાન્સ ઘણા રહી, બરાબર છે, આ ચેપ્ટરમાંથી. જીમાં તો કંઈ કહી જ ના શકે ભાઈ, કારણ કે આટલા બધા પેપર આવે છે, 5-6 પેપર તો નોર્મલી આવે જ છે, 6 પેપર તો, બરાબર છે, અલગ છોકરાઓની સંખ્યાના આધારે. તો દરેક ટોપિકમાંથી દાખલા આવે જીમાં, પણ નીટમાં તો એક જ પેપર આવે, એક વર્ષમાં એક જ પેપર આવે છે. તો એમાં પણ આપણે કહી શકીએ કે ભાઈ આ ટોપિકમાંથી દાખલા પૂછાય છે અને ભૂતકાળમાં પૂછાયેલા પણ છે. એ પ્રેક્ટિસ કરશું એટલે ખબર પડશે આપણને. તો ચલો નવી થિયરી ભણીએ કે હવે આપણે લાસ્ટ થિયરીમાં શું ભણ્યા હતા, પદાર્થ છે પૃથ્વીની સપાટી પર પડ્યો હોય. એ પહેલાં તમને કહી દઉં, આ ભણવામાં જેટલો ઇન્ટરેસ્ટ રાખશો ને એટલો તમને ઇન્ટરેસ્ટ વધતો જશે. કારણ કે આ જે ચેપ્ટર છે આખું ક્યુરિયસ ચેપ્ટર છે, આપણે આજુબાજુ જે જોઈએ છે એ જ ચેપ્ટર છે. તો આપણે આ લાસ્ટ થિયરીમાં શું ભણ્યા હતા, લાસ્ટ થિયરીમાં એવું ભણ્યા હતા કે પૃથ્વીની સપાટી પર પદાર્થ પડ્યો હોય તો ગુરુત્વ બળ કેટલું લાગે, તો આપણે જોયું તો જી લાગે. કેટલો લાગે, જી લાગે. હવે માનો કે આ પદાર્થ આપણે ઉપર થોડોક લઈ ગયા, ધારો કે પૃથ્વીની સપાટીથી એ જ ઊંચાઈ, હું ધ્યાનથી સમજો ભાઈ,
રકમ કન્ફ્યુઝ કરી જ આવશે. પદાર્થ છે એ પૃથ્વીની સપાટીથી h અંતરે છે, પરંતુ પદાર્થ છે એ પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે છે. આ જે અંતર છે અહીંથી આટલું, ધારો કે સ્મોલ r છે. રકમમાં તમને શું આપ્યું એના પર ડિપેન્ડ કરે કે દાખલો કઈ રીતે ગણવું. અમે સુધાર્યું છે r છે એ પૃથ્વીની ત્રિજ્યા છે, પદાર્થ છે એ પૃથ્વીની સપાટીથી h અંતરે છે, અને એવું માનીએ કે પદાર્થ છે એ પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે છે. તો મારે હવે આના પર ગુરુત્વ પ્રયોગ કેટલો લાગે શોધવાનું છે. ગુરુત્વ પ્રયોગ ડાયરેક્ટ મળશે નહીં. પહેલાં શું કામ કરવાનું, પદાર્થ પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે શોધવાનું છે. પદાર્થ પર ગુરુત્વાકર્ષણ લગાડશે કોણ? પૃથ્વી. કોણ લગાડશે? પૃથ્વી. આ આકૃતિ સાઈડમાં દોરી છે, જો અહીંયા આવું કંઈક છે. આ ખાલી નાનકડી સપાટી દોરી છે, અહીંયા આખી પૃથ્વી દોરી છે નાનકડી એવી કરીને. તો તમને આગળ થિયરી ભણાવી હતી, હમણાં આગળ થિયરી ભણાવી હતી. સપોઝ આપણે કંઈક મૂકીએ અહીંયા કે પૃથ્વી અહીંયા છે, આ પદાર્થ અહીંયા છે, બરાબર છે. પદાર્થ અહીંયા છે, સ્મોલ એમ દળનો, આ પૃથ્વી છે. પૃથ્વીની દળ ક્યાં? બધી જગ્યાએ છે. તો કોણ આ પૃથ્વીને આપણે કોના જેવી ધારી છે? પૃથ્વીને ધારી ગોળા જેવી. કોના જેવી ધારી છે? ગોળા જેવી. પૃથ્વી એક ગોળો હોય, તમને ખબર છે, ગોળાના બહારના ભાગમાં જ્યારે તમારે રહેલા કોઈ પણ બિંદુ પર જ્યારે ગુરુત્વ પ્રવેગ શોધવું હોય અથવા ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય ત્યારે શું કરવાનું? ગોળાના બહારના ભાગમાં યાદ કરો શું કરતા હતા? ગોળાનું સમગ્ર દળ ગોળાના કેન્દ્ર પર લઈ લેતા હતા. શું કરતા હતા? તો આપણે એવું જ કર્યું છે, પૃથ્વીનું સમગ્ર દળ ક્યાં મૂકી દીધું? પૃથ્વીના કેન્દ્ર પર. તો પૃથ્વીના કેન્દ્ર પર દળ મૂકી દીધું, તો બધું દળ ક્યાં આવી ગયું? પૃથ્વીનું કેન્દ્ર પર છે માની લીધું આપણે, કારણ કે બિંદુ છે ક્યાં છે? ગોળાના બહારના ભાગમાં છે. સેમ વસ્તુ કવચમાં લાગુ પડે. તો અહીંયા ગોળાના બહારના ભાગમાં દળ છે, એટલા માટે આપણે આગળ જે નિયમ ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં એનો ઉપયોગ કરીએ. તો પૃથ્વીનું અથવા ગોળાનું બધું દળ ક્યાં મૂકી દઈએ? એના સેન્ટર પર મૂકી દઈએ પૃથ્વીનું. તો હવે આ સ્મોલ એમ દળના પદાર્થ પર કેટલું બળ લાગે? ચલો ફટાફટ જોઈએ. તો પદાર્થ પર બળ લાગશે કેટલું? F બરાબર, ચલો કેટલું બળ લાગે? F બરાબર G ઇન્ટુ પૃથ્વીનું દળ m ઇન્ટુ નાનકડા પદાર્થનું દળ સ્મોલ એમ ઇન્ટુ બંને વચ્ચે અંતર. ચલો કેટલું અંતર છે બંને વચ્ચે? તો પૃથ્વી અને આ જે સ્મોલ એમ, પૃથ્વીનું દળ સ્મોલ એમ અને સ્મોલ એમ વચ્ચે કેટલું અંતર છે? r અંતર છે. સ્મોલ r અંતર. કેટલું અંતર છે? સ્મોલ r. અને સ્મોલ r થાય શું? h પ્લસ re. જો આટલું અંતર re છે, આટલું અંતર re છે, આટલું અંતર h છે. કુલ કેટલું અંતર થાય? આટલું re પ્લસ h. તો લખાય શું અહીંયા? re પ્લસ h ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r. ભાઈ આમાં ઘણાને સ્મોલ r શું છે હજી ખબર નહીં પડી. સ્મોલ r શું છે? સેન્ટરથી અંતર. દોસ્ત અહીંથી અંતર, અહીંથી આટલું અંતર, આ જે અંતર છે આટલું, એ સ્મોલ r છે. કેમ જરૂર પડે એની? કારણ કે બે વચ્ચે અંતર મારે અંતર મૂકવું પડશે. સૂત્ર શું આવશે? સ્મોલ r સ્ક્વેર. આ તો બળ મળ્યું ને, મારે ગુરુત્વ પ્રવેગ શોધવાનું છે. કોનો? આ પદાર્થનો. આ પદાર્થનો ગુરુત્વ પ્રવેગ શોધવા માટે શું કરીશ? આ પદાર્થના દળ વડે ભાંગી નાખી દો. લખાઈશું પ્રવેગ a બરાબર અથવા g બરાબર શું લખશું આપણે? f બાય સ્મોલ એમ. તો કામ કરીએ, સ્મોલ એમ છેદમાં જાવ તો શું આવશે? gme બાય r સ્ક્વેર. શું આવશે? gme બાય r સ્ક્વેર. અને આ જે g મળ્યો ક્યાં મળ્યો? પૃથ્વીની સપાટી પર મળ્યો કે ઊંચાઈ મળ્યો? h ઊંચાઈ મળ્યો. સપાટી પર મળ્યો તો આપણે શું કહીએ? ge કે પણ ક્યાં મળ્યો છે આપણને? ઊંચાઈ પર મળ્યો. સૂત્ર શું આવશે? gh ઇઝ ઇક્વલ ટુ gme બાય r સ્ક્વેર. સૂત્ર આવી ગયું ભાઈ, કાંઈ માથાકૂટ નથી એમાં. આગળ શું આવ્યું હતું? gme બાય re સ્ક્વેર આવ્યું હતું. અહીંયા શું આવ્યું? gme બાય સ્મોલ r સ્ક્વેર. આમાં એક કામ કરો, સ્મોલ r બરાબર r મૂકી દો. સ્મોલ r બરાબર r ક્યારે થાય? સ્મોલ r અને r ક્યારે થાય સરખું? r એટલું થઈ જાય તો ભાઈ સ્મોલ r બરાબર r એટલે શું થાય? પદાર્થ પૃથ્વીની સપાટી પર છે. ક્યાં છે પદાર્થ? પૃથ્વીની સપાટી પર છે. સ્મોલ r બરાબર r જ્યારે થશે ત્યારે પદાર્થ છે પૃથ્વીની સપાટી પર થઈ જશે. અહીં સ્મોલ r બરાબર r મૂકી સૂત્ર આવી જશે. તો શું આવી જશે? gme બાય r સ્ક્વેર. આગળ જે ભણાવ્યું એ પણ સાબિત થઈ જશે. સમજ પડી ગઈ કે? તો બે સૂત્ર એક જ છે બેના, ખાલી આ કોના માટે લાગુ પડે? ઊંચાઈ માટે લાગુ પડે. અને પેલું ક્યારે લાગુ પડે? gme બાય r સ્ક્વેર સપાટી હોય તો એક સૂત્ર આવ્યું. ચલો બીજું સૂત્ર આપણે મૂકીએ. આમાં આપણે શું ભણ્યા હમણાં? r બરાબર શું થાય? જો લખ્યું જ છે ઉપર re પ્લસ h. તો સૂત્ર આ ક્યારે વપરાય? તમને પૃથ્વીના કેન્દ્રથી અંતર આપે સૂત્ર આ વાપરવાનું. પરંતુ તમને ઊંચાઈ આપશે શું કરશો? તમને એમ કહેશો એક પદાર્થ છે એ પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈ છે, તો સૂત્ર આવા પડશે? તો ચાલશે નહીં, કારણ કે આ તો શું તમને સૂત્ર આપશે. આ ક્યારે વપરાય? આ જ્યારે પૃથ્વીના સેન્ટરથી અંતર આપ્યું હોય તો આ બધી વસ્તુ તમારે લખતી જવાની છે સાઈડમાં. કે ભાઈ ઘણા કહે ને કે સર દાખલા સોલ્વ નથી થતા, કારણ કે આવું ખબર જ ન હોય ને કે દાખલામાં કયું સૂત્ર વાપરવાનું. જ્યારે પૃથ્વીના કેન્દ્રથી અંતર માંગ આપ્યું હોય ત્યારે r વાળું સૂત્ર વાપરવાનું. જ્યારે ઊંચાઈ આપશે શું વાપરશું? gh ઇઝ ઇક્વલ ટુ gme છેદમાં re પ્લસ h આખાનો વર્ગ. આ બીજું સૂત્ર આવી ગયું. ક્યારે વાપરવાનું? સપાટીથી ઊંચાઈ આપે ત્યારે. ક્યારે વાપરશું? સપાટીથી ઊંચાઈ આપે ત્યારે. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ બધાને? ઓકે, આગળ વધીએ. હવે આપણે જે આગળ થિયરી ભણશું આમાં એ બીજા સૂત્ર જતા રહ્યું. gh ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? gme છેદમાં re પ્લસ h સ્ક્વેર. આને આપણે આગળ વધારીએ. એક કામ કરો, મારે આ સૂત્રમાં ગમે એમ કરીને g લાવવું છે. શું લાવવું છે? ge. તો g બરાબર શું થાય? g બરાબર થાય gme બાય re સ્ક્વેર. તો મારે ગમે એમ મારી મચોડીને re સ્ક્વેર લાવવાના છે. એના માટે કામ કરીએ આપણે re ને કોમન કાઢીએ. તો લખાય શું માટે? gh ઇઝ ઇક્વલ ટુ gme. અહીંથી re સ્ક્વેર કોમન કાઢો શું આવશે? અહીંયા
આર સ્ક્વેર કોમન આવી ગયા, અહીં શું વધે 1 પ્લસ અહીં શું આવશે એચ બાય આર આખાનો વર્ગ આવે કે નો આવે? અરે આવે કે નો આવે સાહેબ? સમજ પડે કે નહીં? આર કોમન કાઢો છો તો ઉપર સ્ક્વેર થાય ને, તો આર સ્ક્વેર આવશે, વધશે 1 પ્લસ છેદમાં એચ બાય આર. પણ જી એમ બાય આર સ્ક્વેરને શું કહેવાય? જીઈ કહેવાય. સૂત્ર આવી ગયું યાદ, એકદમ ઇઝી સૂત્ર યાદ રાખવા માટે. જીએચ બરાબર આવશે જીઈ ના છેદમાં 1 પ્લસ એચ બાય આર સ્ક્વેર. દાખલો આમાંથી પૂછાયેલો છે, દાખલો આમાંથી પૂછાયેલ દાખલો છે. બહુ આ એમપી સૂત્ર દોસ્ત, સૂત્ર આ લ્યો કે આ લ્યો, બે સરખા સૂત્ર છે, વધારે વપરાશે આ. કારણ કે જી આપણે તમને જી ઇન્ટુ એમઈ નહીં કરીએ, આપણે શું કરીએ ખાલી જી કરી નાખશું. જી ઇન્ટુ એમઈની કિંમત આપણને ખબર નથી. જી થઈ 6.67 10 - 11 અને એમઈ એટલે પૃથ્વીનું દળ, એ ક્યાં મૂકવા બેસવું? એના કરતાં સિમ્પલ સૂત્ર શું આવે? જી જી કેટલા હોય? 9.8, લગભગ કેટલા હોય? 9.8 હોય ભાઈ, બરાબર છે. તો સૂત્ર આઈએમપી આ ઊંચાઈ માટે. ઓકે ચલો, હજી આને આગળ વધારશું, હજી થોડુંક આગળ વધારશું. આ સૂત્ર ક્યાં લાગુ પડે? કોઈ પણ ઊંચાઈ માટે, કોઈ પણ ઊંચાઈ માટે સૂત્ર લાગુ પડે. એક કામ કરીએ, આ છેદ ઉપર જવા દો, તો જોજો ધ્યાનથી સમજજો. હવે જી બરાબર શું આવશે? જી એમને આવશે, અહીં શું આવશે? 1 પ્લસ એચ બાય આર આખાની કેટલી ઘાત આવશે? -2 ઘાત આવે કે ન આવે? શું આવશે? જીઈ કાઉન્સમાં 1 પ્લસ એચ બાય આર આખાની -2 ઘાત. હવે ધારી લઈએ ભાઈ એચ છે એ બહુ નાનું છે, બહુ જ નાનું છે, બહુ નાનું છે, બહુ નાનું છે આરી કરતાં. ટૂંકમાં પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે અને તમારે એચ મૂકવાનું છે 10 કિલોમીટર કે 20 કિલોમીટર 25 કિલોમીટર, એ ટૂંકમાં એ રેન્જમાં. ટૂંકમાં આ ક્યારે વપરાય? કોઈ પણ ઊંચાઈ માટે. તમને એમ કહે કે પૃથ્વીથી ડબલ ઊંચાઈ તો પણ આ સૂત્ર ચાલશે. પણ હવે જે આપણે તારવણી કરશું એના માટે કન્ડિશન આ યાદ રાખવી. શું છે? હેશટેગમાં લખું છું, એચ ઇઝ વેરી લેસ દેન આરી. એચ છે એ બહુ નાનું હોય આરી કરતાં, તો શું થશે? તો આપણને ખબર છે, આપણે ડી પ્રદીપ પ્રમેય વાપરી શકશું. બાયોનિમલ થિયરમ મેથ્સમાં આવે છે, તમને ખાલી એટલું યાદ રાખવાનું છે કે બાયોનિમલ થિયરમ એટલે કે દ્વિપદી પ્રમેય જ્યારે વાપરો ત્યારે -2 ઘાત આગળ મૂકી દેવાની. બીજું કંઈ ચર્ચા આપણે વધારે કરવી નથી, કારણ કે એ ક્લાસમાં સમજાવેલું છે. તો જીએચ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જીએચ ઇઝ ઇક્વલ ટુ અહીં જીએચ આગળ -2 ખાલી મૂકી દો તો શું આવશે? જીએચ ઇઝ ઇક્વલ ટુ આગળનું જી એમને રહી ગયું, આ જી એનું રહી ગયું, આ 1 એમને રહેશે, 1 -2h બાય -2h બાય આર. આ પતી ગયું, લ્યો પતી ગયું, એકદમ પતી ગયું. સૂત્ર નવું સૂત્ર આપણે આવી ગયું. આ સૂત્ર તો ભાઈ બહુ કામનું. સર તમે એમ કહો બધું કામનું છે તો આમાં નકામું છે? કંઈ નકામું જ નથી દોસ્ત, કારણ કે થિયરી જ મેં પહેલાં કીધું એટલે આઈએમપી બધામાંથી પ્રશ્ન પૂછાય. તો હવે બધું ભેગું કરી દઈએ આપણે બધું ભેગું કરીએ. શું શીખ્યા છીએ આપણે? તો પહેલાં તમને યાદ હોય તો સૂત્ર પહેલું કયું આવ્યું હતું? જી એચ ઇઝ ઇક્વલ ટુ જી એમઈ બાય આર સ્ક્વેર. બરાબર છે. આમાં પણ જી ફિટ કરો શું કરવું પડે? આર સ્ક્વેર વડે ગુણો, આર સ્ક્વેર વડે ભાંગો. સૂત્ર આવું પણ આવે હો ભાઈ, જીઈ ઇન્ટુ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ પણ સાચું છે. ઘણા કે ક્યાંથી એટલે ભાઈ આર સ્ક્વેર વડે ગુણો, આર સ્ક્વેર વડે ભાંગો, જી એમઈ બાય આર સ્ક્વેરને શું કહેવાય? જીઈ કહેવાય. ઉપર આર સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો એક સૂત્ર પહેલાં કયું આવ્યું? એક આ આવ્યું. ઓકે ચલો બીજું લખીએ આપણે. બીજું કયું આવ્યું? હમણાં આવ્યું હતું, જી એચ ઇઝ ઇક્વલ ટુ જી એમઈ છેદમાં આર પ્લસ એચનો વર્ગ. આનો જ ભાઈ હમશકલ એનો આર કોમન કાઢી લેવાનું. શું મૂકી દો અહીંયા? જીઈ, જીઈના છેદમાં 1 પ્લસ એચ બાય આર સ્ક્વેર. ઓકે ચલો 3 સૂત્ર આવી ગયા. આ ત્રણેય સૂત્ર ક્યાં ચાલશે? કોઈ પણ ઊંચાઈ માટે. નાની મોટી કંઈ જોવાનું જ નહીં, મૂકી દો ને તમે સીધો આન્સર આવશે, સાચો આન્સર આવશે. પરંતુ હવે જે આપણે સૂત્ર લખીશું એ માત્ર નાની ઊંચાઈ માટે ચાલશે. કારણ કે આ સૂત્ર વેલિડ ક્યારે ગણાય? વેલિડ ત્યારે ગણાય કે જ્યારે તમે આ -2 ઘાત તમે અંદર શું કામ મૂકી શકાય? કારણ કે એચ નાનો છે, એચ નાનો છે એટલા માટે જ મુકાય, બાકી મુકાય નહીં. તો હવે જે સૂત્ર લખીશ એ માત્ર ને માત્ર નાની ઊંચાઈ માટે. નાની ઊંચાઈ માટે સૂત્ર કયું આવશે? એક જ, જી એચ ઇઝ ઇક્વલ ટુ જી કાઉન્સમાં 1 - 2h બાય આર. પતી ગયું, સૂત્ર આવી ગયું. કયા માટે આવ્યો? નાની ઊંચાઈ માટે. બધો ભાઈ એમપી છે. ચલો આ સાઈડમાં રાખો, આ બહુ નહીં પૂછાય, આ બહુ નહીં પૂછાય, કેન્દ્રથી અંતરવાળો બહુ નહીં પૂછાય. મોસ્ટલી તમને આ પૂછાશે. હવે તમારે આ નહીં વાપરવાનું, આ વાપરવાનું, આ વાપરશું આપણે. તો યાદ ખાલી 2 સૂત્ર યાદ રાખવાનું છે એક્ઝેક્ટલી આ જ, એક આ અને આ યાદ રાખવા. નાની મોટી કોઈ પણ ઊંચાઈ માટે, પણ આ નાની ઊંચાઈ માટે જ વાપરાય. તમને મોટી ઊંચાઈ આપીને તમે આ સૂત્ર વાપરું, તમારો જવાબ ખોટો આવશે, 5 માર્ક જશે, પછી મને નહીં કહેતા. શું કહું છું? આ માત્ર નાની ઊંચાઈ માટે જ વપરાશે ભાઈ. બધા ભૂલી જાય છે, કારણ કે યાદ રાખવું ઇઝી છે એટલે આ ભૂલી જાય, સોરી આ યાદ રાખે ને આ ભૂલી જાય છે. પણ આમાં મેન વસ્તુ યાદ રાખવાની છે કે આ સૂત્ર માત્ર ને માત્ર નાની ઊંચાઈ માટે. 10 કિલોમીટર 20 કિલોમીટર એવી ઊંચાઈ આપી હોય, પૃથ્વીની ત્રિજ્યા સરખામણીમાં નાની ઊંચાઈ હોય 100 કિલોમીટર તો પણ ચાલે, બરાબર છે, બહુ વેરિએશન નહીં આવે. પણ આ તમારે કોઈ પણ ઊંચાઈ માટે ચાલશે, નાની મોટી કોઈ પણ ઊંચાઈ માટે. પણ આ છેદમાં આખો મોટો છેદ આવશે એટલે આ ગણતરી કરવી અઘરી છે, પણ આ થોડું ઇઝી છે. તમને દાખલામાં એવા જ દાખલા પૂછશે કે જેની ગણતરી કરવી ઇઝી હોય. ઓકે, હજી એમાં નાનકડી વસ્તુ બાકી છે. એ કઈ વસ્તુ? ચલો લખીએ.
ઊંચાઈ સાથે જીમાં ફેરફાર ટાઇટલ હતું ને આપણું. ચલો, નાની ઊંચાઈ માટે આપણે ફાઇન્ડ કરશું. કોના માટે ફાઇન્ડ કરશું? નાની ઊંચાઈ માટે. નાની ઊંચાઈ માટે હમણાં સૂત્ર શું આવ્યું હતું? સૂત્ર આવ્યું હતું આપણને યાદ છે, GH બરાબર G કૌંસમાં 1 માઇનસ 2h/re. મારે ડેલ્ટા જી શોધવું છે. ડેલ્ટા જી એટલે શું થાય? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો? GE. પૃથ્વીથી અમુક ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો? GH. મોટું કોણ હશે? કોણ લાગે? શું મોટું છે? એ જુઓ તમે, દેખાય છે તમને કોણ મોટું હશે? GH મોટા હોય, GE મોટા હોય? અરે જો ઉપર આ GH બરાબર શું થાય? GE ના છેદમાં આવ્યું 1 પ્લસ h/re. હવે આ છેદ છે એ છેદની કિંમત 1 કરતાં મોટી છે. ટૂંકમાં છેદમાં શું આવશે? સંખ્યા આવશે મોટી. તો GE મોટું, GH મોટું. અરે સાહેબ GE મોટું, તો GE મોટું છે ને GE નાનું છે. ટૂંકમાં સાબિત શું થયું? હું પૃથ્વીની સપાટીથી જેમ 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 ઉપર જઈશ એમ h વધતું જશે. જેમ h વધતું જશે એમ છેદ વધતો જશે. જેમ છેદ વધતો જશે એમ GH ઘટતું જશે. ટૂંકમાં પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં Gમાં ઘટાડો થાય છે. તમારું સેન્ટેન્સ વાંચ્યું હશે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ એમ G ઘટતો જાય છે. બરાબર છે? ચલો, કેટલો ઘટે છે? નાની ઊંચાઈ માટે આપણે ફાઇન્ડ કરીએ ડેલ્ટા જીની કિંમત કેટલી આવે. તો એક કામ કરીએ, માટે લખાઈશું અહીંયા GH બરાબર, આ GE અંદર ગુણ્યા શું છે? GE માઇનસ 2HRE ઇન્ટુ GE થશે. એક કામ કરો, હવે શું કરશું આપણે? આ પદ નાખવા આમ લઈએ અને આમ લાવીએ, માટે સાબિત શું થઈ ગયું? ડેલ્ટા જી બરાબર આપણે મોટામાંથી નાનું બાદ કરીએ, GE માઇનસ GH. ટૂંકમાં કેટલો પ્રવેગ ઘટ્યો? આ શું બતાવશે? કેટલો પ્રવેગ ઘટ્યો? તો ડેલ્ટા જી શું આવશે? વિચારો. આ પદ આખું આમ લાવો અને આમ લાવો, શું આન્સર આવશે? 2h/re ઇન્ટુ GE. સૂત્ર આવી ગયું. સૂત્ર શું કહે છે? h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગમાં થતો ઘટાડો. શું બતાવે છે? h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગમાં કેટલો ઘટાડો થાય એ બતાવે છે. કેટલો થશે? 2h છેદમાં RE. ઓકે, આ થઈ ગયો ઊંચે સાથે ઘટાડો. સેમ વસ્તુ આપણે ઊંડાઈ માટે લખશું, પણ આ થિયરી જેને સમજાઈ ગઈ છે એને ઊંડાઈમાં કોઈ તકલીફ નહીં પડે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ થિયરી ભણીએ. ચિંતા ના કરો, બધા સૂત્ર છે ને આપણે બધા ફરીથી એક વખત લખી નાખશું, જેટલી બી થિયરી ભણવાના છે બધા સૂત્ર. તો હવે નેક્સ્ટ થિયરી ભણીએ. ઊંડાઈ સાથે જેમાં શું બદલાવ આવે જોઈ લઈએ આપણે. શું બદલાવ આવશે? હવે શું કરશું આપણે? જો સાઈડમાં આકૃતિ દોરી છે, અત્યાર સુધી આપણે શું કર્યું હતું? બે વસ્તુ કરી નાખી આપણે. આ પૃથ્વી હતી, એની સપાટી પર માટે સૂત્ર શું આવે એ જોયું. પછી પૃથ્વીથી ઊંચાઈ તરફ જઈએ તો સૂત્ર શું આવે એ જોયું. હવે પૃથ્વીની અંદર જવાનું છે કે ભાઈ કોઈ બિંદુ અહીંયા છે તો ત્યાં ગુરુત્વ પ્રવેગ કેટલો હશે. આપણે એ જોયું સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય, સપાટીની બહાર ઊંચાઈ પર કેટલો ગુરુત્વ પ્રવેગ હોય એ જોઈ લીધું ઘણું બધું ડિટેલમાં. હવે એ જોઈએ કે પૃથ્વીની અંદર કોઈ બિંદુ છે તો એ બિંદુ પર ગુરુત્વ પ્રવેગ કેટલો હશે આપણે એ જોવાનું છે. ઓકે, આટલી ખબર પડી ગઈ? તો આપણે ફટાફટ જોઈ લઈએ. ધારો કે આ બિંદુ આપણે જોવાનું છે. આ બિંદુ કેટલું છે? પૃથ્વીની સપાટીથી D અંતરે ઊંડાઈ, પૃથ્વીની સપાટી D જેટલી ઊંડાઈ. મને એમ કે ઊંડાઈ ક્યાંથી મપાય? સપાટીથી મપાય, કેન્દ્રથી મપાય? ઊંડાઈ. હો ભાઈ, આપણે એમ કે ભાઈ 10 ફૂટ ઊંડો ખાડો છે તો ક્યાંથી માપશું? 10 ફૂટ ઊંડો ખાડો સપાટીથી માપીએ, કેન્દ્રથી માપીએ? ઓબ્વિયસલી સપાટીથી માપીએ. તો ઊંડાઈ ક્યાંથી માપશું? સપાટીથી. તો શું લખું છું? D બરાબર શું છે? સપાટીથી ઊંડાઈ છે. D ફોર ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાઈ ને, એ તો ખબર છે ને. તો ડેપ્થ માટે આપણે D રાખ્યો છે. તો D પૃથ્વીના આપેલા બિંદુની સપાટીથી ઊંડાઈ છે. પૃથ્વીના કેન્દ્રથી આપેલ બિંદુનું અંતર ધારો કે R છે. સમજ પડે છે? જેમ કે આ બિંદુ છે એ કેટલું ઊંડું છે? D અંતર ઊંડું છે સપાટીથી, પણ કેન્દ્રથી કેટલું દૂર છે? સ્મોલ r અંતર. અને પૃથ્વીની ત્રિજ્યા RE છે. તો હવે આ બિંદુ ક્યાં આવ્યું? સપાટીની અંદર આવ્યું. કયો થિયરમ લાગુ પડશે? તમે યાદ કરો, થિયરમ કયો લાગુ પડશે? તમને આવું સમજાયું હતું કે પૃથ્વીના અંદરના ભાગમાં અથવા કોઈ નક્કર ગોળા અથવા ગોળાના અંદરના ભાગમાં જ્યારે કોઈ બિંદુ આવે ત્યારે શું કરવાનું? એક ગોળાની જેવું એક સર્કલ ડ્રો કરવાનું અને અંદરના ભાગમાં જેટલું દળ આવે છે એ દળના કારણે જ ખાલી ગુરુત્વ બળ શોધવાનું. તો આપણે એક કામ કરશું, આપણે પદાર્થ કર્યો બિંદુ કેટલું દૂર છે? D અંતર નીચે, D અંતર જેટલું ઊંડું છે. બરાબર છે? તો આપણા માટે દળ થશે આટલું. પ્રમેય યુઝ કર્યો આપણે આગળ ભણાવ્યો છે એનો. તો મારા માટે જે ગુરુત્વ બળ લગાડશે એ ખાલી આટલો ગોળો જ લગાડશે, ઉપરનો ગોળો કોઈ બળ લગાડશે એવું માની લઉં છું. તો ધારો કે પૃથ્વીનું દળ આખું કેટલું છે? ME છે. કેટલું દળ છે પૃથ્વીનું આખું દળ? ME છે. તો અંદર જે ભાગ છે એનું દળ શું આવશે? M'. ધારો કે ધારી લીધું M'. આગળ જે ભણ્યા છે લાસ્ટ લેક્ચરમાં એ જ વસ્તુ રિપીટ થાય છે. તો આખી પૃથ્વીનું દળ ME છે. તો પણ હવે પદાર્થ અનુક ઊંડાઈએ છે અને પૃથ્વી એક ગોળો છે, તો જેટલું ઊંડાઈએ છે એ ભાગ હું કાપી નાખીશ, બાકીનો જે ભાગ વધ્યો એ ભાગના કારણે જ ખાલી ગુરુત્વ બળ લાગશે એવું માની લે. તો આકૃતિ આવી બની ગઈ. આ પદાર્થ થઈ ગયો, આ અહીં મૂકી દીધો અહીંયા. એનું દળ M' છે
અને એની સપાટી પર એક પદાર્થ ચોટ્યો, ધારો કે એનું દળ સ્મોલ એમ છે, કેટલું દળ છે? સ્મોલ એમ છે. આ જે ભાગ મળ્યો, આ ભાગ એની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર છે. ચલો કેટલું બળ લાગશે? એફ બરાબર શું આવશે વિચારો? જી ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ એમ ડેશ છેદમાં આર સ્ક્વેર. એ લખાઈશું. આ જે સ્મોલ આર છે એની કિંમત આરી કરતાં ઓછી છે કે વધારે છે? સ્મોલ આર જે છે, આ જે સ્મોલ આર જે છે એની કિંમત કેટલી? આરી કરતાં મોટી કે નાની? અરે સીધી વાત છે, આરી કરતાં કિંમત નાની હશે. લખાઈશું અહીંયા આર ઇઝ લેસ દેન આરી. આર છે આરી કરતાં નાનું જોવું જોઈએ ને, બાકી મોટું હોય શું થાય? બહાર વહી જશે. એ તો આપણે થિયરી ભણી લીધી છે. આગળ જે થિયરી ભણી ઊંચાઈવાળી, એમાં આર શું હતું? આર ઇઝ ગ્રેટર દેન આરી હતું. વિચાર કરો, અહીંયા ઉપર બિંદુ હતું તો આર આટલું મોટું હતું, બરાબર ને? આર કેટલું હતું ત્યાં? આરી પ્લસ હતું, ત્યાં આર કરતાં મોટું હતું. અહીંયા આર છે આરી કરતાં નાનું થશે, કારણ કે પદાર્થ અંદરના ભાગમાં છે એટલા માટે. તો એફ બરાબર જી એમ ડેશ બાય આર સ્ક્વેર. એમ છેદમાં લેજો તમને શું મળશે? પ્રવેગ મળશે. તો જી આઈ ડી લખું છું. જીડી કેમ લખું? જીડી શું કામ લખું? જીડી એટલા માટે લખું, ડી ફોર ડેપ્થ. આગળ હતું જી એચ, ઊંચાઈ માટે, હાઇટ માટે. આ ડી એટલે ડેપ્થ માટે. તો એફ બાય એમ શું આવશે? આન્સર જી ઇન્ટુ એમ ડેશ છેદમાં આર સ્ક્વેર. શું આવશે? જી એમ ડેશ છેદમાં આર સ્ક્વેર. આગળ વધીએ માટે મૂકીએ. જી ડી ઇઝ ઇક્વલ ટુ, તમને યાદ હોય તો મેં તમને ભણાવ્યું હતું કે ભાઈ આ અમારે એમ ડેશ કઈ રીતે મળે, તો તમને ખબર છે કે ભાઈ 4/3 પાઈ આર ક્યુબ, જ્યારે કદ હોય આખી પૃથ્વીનું, આર ઈ ક્યુબ સોરી, ત્યારે દળ કેટલું થાય? એમ ઈ થાય. તો મારું જે નાનકડો પદાર્થ છે, બરાબર છે, એનું દળ કેટલું છે? સો એનું કદ કેટલું? 4/3 પાઈ આર ક્યુબ. એનું દળ કેટલું થયું? શું મળશે? એમ ડેશ. એમ ડેશ બરાબર શું આવશે અહીંયા? બરાબર ને? એમ ડેશ બરાબર શું આવશે? એમ ઈ ઇન્ટુ આર ક્યુબ બાય આર ઈ ક્યુબ. તો એમણે કિંમત મૂકી દઈએ અહીંયા. જી બાય આર સ્ક્વેર એમનું રાખું, ઇન્ટુ એમ ડેશ બરાબર શું મૂકું? એમ ઈ ઇન્ટુ સ્મોલ આર ક્યુબ છેદમાં આર ઈ ક્યુબ. આગળ ભણાવેલું છે દળ ક્યાંથી મેળવવું એ. 3D વસ્તુ માટે આપણે કદ પરથી દળ મેળવીએ, 2D માટે ક્ષેત્રફળ પરથી અને 1D માટે લંબાઈ પરથી. તો આગળ ઉડી જશે. શું વધશે અહીંયા? જીડી બરાબર, ચલો અહીંયાથી આર ઉપર આર ક્યુબ, તો એક ઉપર આર વધે અને શું વધે? જી એમ ઈ બાય આર ઈ ક્યુબ. શું વધશે? આવું કંઈક વધશે. જી એમ ઈ બાય આર ઈ ક્યુબ છે ને, નામ લખી નાખું, આર ઈ સ્ક્વેર ઇન્ટુ આર બાય આર ઈ. ખબર પડી કે ન પડી? ઉપર આર ક્યુબ, નીચે આર સ્ક્વેર, ઉપર એક આર વિધો, ઉપર એક આર વિધો. જી એમ ઈ આર ક્યુબ છે ને શું લખું? આર ઈ સ્ક્વેર ઇન્ટુ આર ઈ. આ વાંચીને કંઈક ફિલિંગ આવી જોઈએ. જી એમ ઈ બાય આર ઈ સ્ક્વેર શું કહેવાય? જીઈ કહેવાય. લખાઈશું માટે જીડી બરાબર શું આવશે? જીઈ ઇન્ટુ સ્મોલ આર છેદમાં આર ઈ. આગળ વધીએ એમાં. તો સૂત્ર શું આવ્યું? બીજા પેજ પર લખું છું. સૂત્ર કંઈક આવું આવ્યું. જીડી બરાબર જીઈ ઇન્ટુ સ્મોલ આર ઇન્ટુ આર ઈ. ચલો આમાં અચળ કઈ વસ્તુ છે? આર ઈ અચળ છે ને આર ઈ સોરી જીઈ અચળ છે ને આર ઈ અચળ છે. આર અચળ નથી. આર શું છે? તમે જે બિંદુ ધાર્યું છે એનું સેન્ટરથી અંતર. તમે બિંદુ સેન્ટર પર જ ધારો શું થાય? તમે બિંદુ સેન્ટર પર ધારશો તો સ્મોલ આર 0 થઈ ગયું. તો માટે લખાઈશું માટે પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? 0. યાદ રાખજો, પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ 0 હોય છે. હવે તમે જેમ જેમ કેન્દ્રથી દૂર જાઓ, ધ્યાનથી સમજો ભાઈ. હવે એક આઈએમપી આલેખ, મોસ્ટ આઈએમપી આલેખની આપણે રચના કરવા જઈ રહ્યા છીએ, એટલે બહુ ધ્યાનથી સમજો. અહીંયા હું શું મૂક્યું મેં? આ સૂત્ર લાગુ કોને પડે? પૃથ્વીની અંદરના ભાગમાં કોઈ બિંદુ હોય તો કેન્દ્ર ક્યાં હોય? પૃથ્વીના અંદરના ભાગમાં જ હોય. હા, સાચી વાત છે. તો આ જે સૂત્ર છે એ કોને લાગુ પડે? પૃથ્વીના કેન્દ્રને લાગુ પડે. એ જુઓ, આ સ્મોલ આર શું છે? પૃથ્વીના કેન્દ્રથી અંતર છે. તો તમારું બિંદુ જો પૃથ્વીના કેન્દ્ર પર જ હોય તો કેટલું પ્રવેગ આવશે? 0 આવશે. જેમ 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 તમે ઉપર જતા જશો કેન્દ્રથી, જેમ 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 તમે દૂર જશો એમ તમારું સ્મોલ આર વધતું જશે. સ્મોલ આર વધતું જાય તો જી પણ વધતો જશે. બરોબર છે? કઈ રીતે વધી જાય? જીડી ઇઝ પ્રપોર્શનલ ટુ આર. જીડી ઇઝ પ્રપોર્શનલ ટુ આર. સમજ પડે છે કે નહીં? જીડી ઇઝ પ્રપોર્શનલ ટુ આર. જ્યાં સુધી તમે આર વધારતા જશો એમ તમારો ગુરુત્વ પ્રવેગ વધતો જશે. જેમ તમારું આર વધતું જશે એમ તમારો ગુરુત્વ પ્રવેગ વધતો જશે. હવે આર વધુ ક્યાં સુધી આવશે? પૃથ્વીના સપાટી સુધી. જ્યારે તમે પૃથ્વીની સપાટી પર પહોંચી ગયા તો ત્યાં સ્મોલ આર કેટલો થઈ જશે? પૃથ્વીની સપાટી પર કેટલો થઈ જાય? આર. સ્મોલ આર બરાબર દોસ્ત આર ઈ થઈ જાય. મૂકો તો અહીંયા આર ઈ. આર ઈ ના છેદમાં આર ઈ ઉડી ગઈ તો શું આવ્યું? જીડી બરાબર જીઈ. સાચું છે કે નહીં ખોટું? સાચું છે સાહેબ, સાચું છે. કેમ? સાબિત થઈ ગયું આપણે. જો અહીંયા સ્મોલ આર છે, હું સ્મોલ આર છે એના બરાબર આર ઈ ક્યારે મૂકી શકું? પદાર્થ છે પૃથ્વીની સપાટી પરના બિંદુ પર આવેલો હોય તો. બરાબર છે? તો અહીંયા આર ઈ ભાંગ્યા આર ઈ ઉડી ગયું. શું છે? જીડી બરાબર આર ઈ. તો કેન્દ્ર પર પ્રવેગ કેટલો? 0. બાકીના જો આ પ્રમાણે કરું છું, આ કેન્દ્ર પર પ્રવેગ કેટલો? 0. જેમ 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 અંતર વધતું જાય, જેમ 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 અંતર વધતું જાય એમ જી વધતો જશે. જ્યાં સુધી તમે પૃથ્વીના સપાટી પર પહોંચી ગયા ત્યાં થઈ જશે મહત્તમ કેટલો? જી જેટલો. હવે બહારના ભાગમાં શું હતું? એ બહારના ભાગમાં એટલે કે ઊંચાઈવાળું સૂત્ર. કોને પર લાગુ પડે? ઊંચાઈવાળું. એ આપણે પછી ચર્ચા કરીએ હમણાં, થોડુંક બાકી છે. ચલો આપણે તો સૂત્ર શું આવ્યું? ઊંડાઈ માટે. ઊંડાઈ માટે સૂત્ર આવ્યું. આપણે આ 3 વસ્તુ છે ને એને કંઈક બોક્સ બનાવીને મૂકી દઈએ, આગળ કામ લાગવાની છે. તો હમણાં આપણે ઊંડાઈ સાથે સૂત્ર શું આવ્યું હતું? જીડી બરાબર આવ્યું હતું. જીડી બરાબર જીઈ આર બાય આર ઈ. આર શું હતું? આર શું હતું? આર શું થશે? આર શું છે?
આર છે એ આપેલા બિંદુનું સેન્ટરથી અંતર. હવે ડી શું છે? સપાટીથી ઊંડાઈ. આરી શું થાય? જોજો આરી, આને આરી કહેવાય ને, તો આખું શું છે? આખું આરી છે. તો લખાઈશું અહીંયા, આખું એમ લખાશે આર ઈ બરાબર શું લખાય? આર પ્લસ ડી લખાય. લખાય જુઓ અહીંયા ફરતી કહું છું, આકૃતિ જોવો. આટલું આર છે, આટલું આર છે, આટલું ડી છે. તો આર ઈ બરાબર શું થાય? આર પ્લસ ડી. તો આર બરાબર શું લખાય? આર પ્લસ લખાય આર માઇનસ ડી. સોરી, આર બરાબર લખાય આર ઈ માઇનસ ડી. આગળ શું હતું? આર બરાબર હતું આર ઈ પ્લસ એચ. અમે કંઈ ગોખવા નથી, આકૃતિ પરથી ખબર પડે. પદાર્થ અહીંયા હોય તો આ એચ થઈ ગયું, ને આ નીચે આર ઈ થઈ ગયું. તો આર બરાબર શું થાય? આર ઈ પ્લસ એચ. પણ અહીંયા આર આટલું છે, આટલું અંતર આર ઈ છે, આટલું અંતર ડી છે. તો આ અંદર શું થશે? આર બરાબર સ્મોલ આર બરાબર આર ઈ માઇનસ ડી. કિંમત મૂકીએ આપણે, સ્મોલ આર બરાબર આર ઈ માઇનસ ડી મૂકીએ તો શું લખાશે? માટે જીડી ઇઝ ઇક્વલ ટુ જીઈ એમને રાખીએ. આર બરાબર શું આવશે? આર ઈ માઇનસ ડી છેદમાં આર ઈ. આર ઈ વડે ભાંગી નાખો તો શું થાવ? સાબિત થઈ ગયું. જીડી ઇઝ ઇક્વલ ટુ જી કાઉન્સમાં 1 માઇનસ ડી બાય આર ઈ. હમણાં એક તમને શોર્ટકટ આપું છું, બધા સૂત્ર યાદ રાખવાની, થોડુંક ધીરજ રાખો. એટલે ખાલી એટલું જો શું કરું છું એ. જીડી બરાબર આવશે જી કાઉન્સમાં 1 માઇનસ ડી બાય આર ઈ. સૂત્ર આવ્યું આઈએમપી, જી ડી બરાબર જીઈ કાઉન્સમાં 1 માઇનસ ડી અપોન આર ઈ. થઈ ગયું કે ન થઈ ગયું? ચલો થઈ ગયું. એક કામ કરીએ આપણે ડેલ્ટા જી શોધીએ કે ભાઈ પૃથ્વીની, આપણે હમણાં જોયું કે પૃથ્વીના કેન્દ્ર તરફ જેમ 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 જી ઘટતો જાય, જો સેન્ટરથી તમે જેમ સપાટી પર આવો એમ જી વધે, એનાથી ઉલટું સપાટી પરથી જેમ તેમ કેન્દ્ર પર જાઓ એમ જી ઘટતો જાય. ચલો ઘટે કેટલું? ડેલ્ટા જી ઘટે. ચલો ડેલ્ટા જી બરાબર શું આવશે? સપાટી પર મોટો એટલે જી માઇનસ જીડી. શું રાખીએ? જી માઇનસ જીડી શોધવું છે. એના માટે આપણે કામ કરીએ, જી અંદર ગુણ નાખો તો જીડી બરાબર શું આવશે? અહીંયા જીડી બરાબર આ જી અંદર ગુણ જીઈ માઇનસ જીઈ ડી અપોન આર ઈ. શું આવશે? જીઈ ડી અપોન આર ઈ. માટે લખાઈશું આને આમ લાવો ને આમ લાવો, આ પદ છે ને આમ લઈ જાઓ અને આમ લઈ જાઓ, શું આવી ગયું? જીઈ ડી અપોન આર ઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જીઈ માઇનસ જીડી. પણ આને શું કહેવાય? જીઈ માઇનસ જીડીને. એટલે કે પૃથ્વીના ગુરુત્વ પ્રયોગમાં કેટલો ઘટાડો થાય છે બતાવે. લખાઈશું માટે ડેલ્ટા જી ઊંડાઈવાળો કેટલો આવશે? જીઈ ડી બાય આર ઈ. આ બધી વસ્તુ તો જ સમજ પડશે કે પૂરેપૂરું ધ્યાન અહીંયા હશે તો. બાકી બધું ઉપરથી જાય એવું લાગશે કે અસર ક્યારે શું કરે છે. જીઈ જીડી બધું શું છે? બરાબર. જીડી શું છે? પૃથ્વીના કોઈ પણ ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ. જી શું છે? સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો છે? બેનો ફેરફાર એટલે કેટલો તફાવત છે. તમે સપાટી પરથી અંદર જાઓ છો એમ કેટલું જી ઘટતો જાય છે, આટલું ઘટતું જાય છે. કેટલું? જીઈ ડી બાય આર ઈ. તો અહીંયા આ પણ થિયરી પૂરી થાય છે. આ થિયરીનું સાબિત થયું આપણે કે પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ 0 છે. પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ 0 છે. ત્યારબાદ જેમ જેમ તમે દૂર જશો સેન્ટરથી એમ ગુરુત્વ પ્રવેગ વધતો જશે અને પૃથ્વીની સપાટી પર થઈ જશે મહત્તમ. તો સૂત્ર આવી ગયું આ કે કોઈ પણ ઊંડાઈએ અથવા કેન્દ્રથી અંતર પર ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી હોય? પૃથ્વીના અંદરના ભાગમાં રહેલા કોઈ પણ બિંદુનું અંતર જો કેન્દ્રથી સ્મોલ આર હોય તેના ગુરુત્વ પ્રવેગ હશે જીઈ આર બાય આર ઈ. અને આ તમને મળ્યું કેન્દ્રથી અંતરમાં, આ તમને મળ્યું ઊંડાઈ સ્વરૂપે. કેટલો હશે ઊંડાઈ સ્વરૂપે? આટલો. જીડી બરાબર જી કાઉન્સમાં 1 માઇનસ ડી બાય આર ઈ. અને ફેરફાર કેટલો થાય? આટલો થાય. હવે એક કામ કરીએ આપણે, ઊંચાઈવાળા અને ઊંડાઈવાળા બે સૂત્રોને કમ્પેર કરી સામસામા લખીએ આપણે. બરાબર. તમારા બધા જે ડાઉટ છે ક્લિયર થઈ જશે આમાં. સૂત્ર કઈ રીતે યાદ રાખવા, કેટલા સૂત્ર યાદ રાખવા એ પણ તમને ખબર પડી જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ઊંચાઈ સાથે જીમાં કેટલો ફેરફાર થાય અને ઊંડાઈ સાથે જીમાં કેટલો ફેરફાર થાય. આ પેજ તમારા માટે મોસ્ટ આઈએમપી. આ જે પેજ છે તમારા માટે મોસ્ટ આઈએમપી. આગળની થિયરી માત્ર ને માત્ર સાબિતી માટે અને થોડીક વધારે ડિટેલમાં ખબર પડે એટલા માટે આપી હતી. આપણે કામ ખાલી એટલાનું જ છે. બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. ઊંચાઈ માટે આકૃતિ આ ટાઈપની આવશે. પદાર્થ અહીંયા કંઈક હશે તો પહેલું સૂત્ર કયું આવશે? એક કામ કરીએ આપણે આનાથી લખીએ. તો પહેલું સૂત્ર કયું આવશે? એક તો સ્મોલ આર બરાબર શું થાય? એચ પ્લસ આર ઈ. હવે એ કે ગોખવાની જરૂર છે. આ અંતર જે છે આ અંતર એ આર છે, આર. આટલું અંતર એચ છે અને આ અંતર આર ઈ છે. તમારે વ્યવસ્થિત લખી નાખો. તો પહેલું સૂત્ર શું આવશે? આર બરાબર એચ પ્લસ આર ઈ. બીજું સૂત્ર શું મળ્યું આમાં? કે પૃથ્વીની સપાટીથી પૃથ્વીના કેન્દ્રથી આ કેન્દ્રવાળું સૂત્ર વાપરવું હોય. સૂત્ર શું આવશે? જી એમ ઈ બાય સ્મોલ આર સ્ક્વેર. અથવા આનો જ ભાઈ શું આવે? જી બરાબર જીઈ ઇન્ટુ આર ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ પણ તમને ખબર છે. હવે આ બે સૂત્ર છે બહુ ઓછા કામના આવશે. કામ બહુ ઓછું પડશે આનું. બરોબર છે. એવું નથી યાદ રાખવાના, યાદ જ રાખવાના છે પણ કામ ઓછું પડે. મોસ્ટલી દાખલા જે પૂછાય છે હવે પૂછાશે આના કે જી એચ બરાબર. તો પૃથ્વીની ઊંચાઈ માટે સૂત્ર શું આવશે? તો એક કામ કરીએ, જી એમ ઈ છેદમાં શું મૂકી દઈએ? આર ઈ પ્લસ એચનો વર્ગ. સ્મોલ આર બરાબર આર ઈ પ્લસ એચ મૂકી દઈએ. બરાબર છે. આગળ વધીએ. આમાં જી ફિટ કરવા માટે શું કરીએ? આર ઈ સ્ક્વેર અથવા આર ઈ સ્ક્વેર કોમન કાઢો તો શું આવશે? અહીંયા જીઈના છેદમાં 1 પ્લસ એચ બાય આઈ સ્ક્વેર. અત્યાર સુધીમાં જેટલા સૂત્રો લખ્યા છે એમાં સૌથી આઈએમપી સૂત્ર આ છે.
જી એચ ઇઝ ઇક્વલ ટુ જીઈ છેદમાં 1 પ્લસ એચ બાય આર સ્ક્વેર. એચ ઊંચાઈ છે અને બાકી આર તો ત્રિજ્યા છે. આપણે જોઈ શકીએ અહીંયા કે જેમ ઊંચાઈ વધે એમ ગુરુત્વ પ્રવેગ ઘટશે. બરાબર, ચલો એ ડિસ્કસ પછી કરીએ આપણે. આ કોના માટે? કોઈ પણ ઊંચાઈ માટે. કોના માટે લાગુ પડે? આ કોઈ પણ ઊંચાઈ માટે. કોઈ પણ ઊંચાઈ માટે લાગુ પડે. આગળ વધીએ. નાની ઊંચાઈ માટે, નાની ઊંચાઈ એટલે હાઇટ માટે શું લખી શકીએ આપણે? સાબિત કર્યું હતું, તમે યાદ હશે તો. જી એચ ઇઝ ઇક્વલ ટુ શું આવે? આપણે આને હાઇલાઇટ કરી દઈએ. જી એચ ઇઝ ઇક્વલ ટુ જીઈ કાઉન્સમાં 1 માઇનસ 2h બાય આરઈ. અને આના પરથી આપણે ડેલ્ટા જી શોધ્યું હતું. ડેલ્ટા જી ઊંચાઈ માટે શું હતું? ડેલ્ટા જી ઊંચાઈ માટે વિચાર કરો. જી અંદર ગયા, આ જી અંદર ગયા તો શું આવશે? આવું કંઈક આવશે 2h જીઈ બાય આરઈ. આપણા આઈએમપી, આપણા આઈએમપી સૂત્ર છે. પણ ક્યારે લાગુ પડે? ખાલી નાની ઊંચાઈ હોય તો. સૂત્ર ક્યારે લાગુ પડે? નાની ઊંચાઈ હોય તો. ચલો આપણે ફટાફટ ઊંડાઈના સૂત્ર લખી નાખીએ. ઊંડાઈમાં આવું કંઈક હતું કે પદાર્થ છે ડી જેટલી ઊંડાઈ હતો અને સેન્ટરથી અંદર હતું એનું આર અને એની ત્રિજ્યા છે આરઈ. તો ચલો સૂત્ર મૂકીએ આપણે. સ્મોલ આર બરાબર શું આવશે આમાં? સ્મોલ આર બરાબર આવશે આરઈ માઇનસ ડી. પેલું સૂત્ર જી બરાબર શું આવશે? જી એમઈ, સોરી જી એમઈ નહીં, જી ઇન્ટુ, અરે આ જી નહીં, પેલો જી, ચલો પૂછી નાખો. જી બરાબર જી ડી બરાબર, આમ તો જી ડી ડેપ્થ વાળું, એટલે આ ડી લખવું એ ડેપ્થ સમજવાનું, એચ લખવું ને ઊંચાઈ સમજવાની. જી ડી બરાબર સૂત્ર એક સિમ્પલ છે, જીઈ ઇન્ટુ આર અપોન આરઈ. બસ આટલું એક સૂત્ર છે. આ ક્યાંથી વાપરવાનું? કેન્દ્રથી તમને ઊંડાઈ આપી હોય તો. ક્યાંથી ઊંડાઈ આપી હોય? ટૂંકમાં કેન્દ્રથી અંદર આપ્યું હોય તો આ બંને સૂત્ર કેન્દ્ર માટે લાગુ પડે. આપણે લખીએ નોર્મલી તો જીડી બરાબર શું આવશે? જીડી બરાબર આવશે જીઈ કાઉન્સમાં 1 માઇનસ ડી બાય આરઈ. જો મેં તમને કીધું ને ચાવી આપી, જો અહીંયા જુઓ. નાની ઊંચાઈ માટે સૂત્ર શું આવે? જીઈ કાઉન્સમાં 1 માઇનસ 2h બાય આરઈ આવશે. અહીંયા શું આવશે? જીઈ કાઉન્સમાં 1 માઇનસ ડી બાય આરઈ. આમાં નાની ઊંચી કાંઈ ન આવે, બધી ઊંડાઈ હાલશે. તમે ઊંચાઈવાળા સૂત્રમાં બે ભાગ પડે. આમ કોઈ પણ ઊંચાઈ માટે આ સૂત્ર, નાની ઊંચાઈ માટે સૂત્ર આ આવશે, એક જ આવશે. બાકી આ સૂત્ર તમે મોટી ઊંચાઈ માટે વાપરી શકશો નહીં, પણ ઊંડાઈ માટે કંઈ લાગુ પડતું નથી. ઓકે, એક તો સૂત્ર આ થઈ ગયું. પછી આપણે જોયું ડેલ્ટા જી. ડેલ્ટા જી શેમાં? ડેપ્થ માટે. સૂત્ર શું હતું અહીંયા? ડી બાય આરઈ. શું હતું? આ જી અંદર ગુણ્યા શું થશે? ડી જીઈ બાય આરઈ. અહીંયા આગળ બે છે, જો અહીંયા ખાલી ડી જીઈ બાય આરઈ છે, અહીંયા 2h જીઈ બાય આરઈ છે. બસ આમાં ત્રણ સૂત્ર છે. આમાં માત્ર ત્રણ સૂત્ર છે. આમાં કેટલા છે? ખાલી આમાં તમે આ યાદ રાખો કે આ યાદ રાખો. 1 2 અને 3 4. કેટલા સૂત્ર થશે? 4. આમાં એક વધશે. કારણ શું? કારણ કે આ સૂત્ર છે બધે લાગુ નથી પડતું, આ બધે લાગુ પડે. એટલા માટે આ સૂત્ર કોઈ પણ ઊંડાઈ માટે લાગુ પડે. કોઈ પણ ઊંડાઈ માટે લાગુ પડે. પણ આપણે આમાં કન્ડિશન લીધી હતી કઈ? કે એચ છે એ આરી કરતાં ઘણું નાનું છે તો જ આ લાગુ પડશે, બાકી લાગુ પડે નહીં. તો અહીંયા પૂરું થઈ ગયું. હવે આ તમારે વ્યવસ્થિત બનાવવાનું છે આને. બરાબર છે? મેં તમને સમજાવી દીધું વ્યવસ્થિત રીતે. બધું આપણે સાબિત કરીને લેવા છે. દરેક આંકડો ક્યાં આવ્યો, શું કામ, ક્યાં એચ આવ્યું, ક્યાં આરી આવ્યું, કેમ આરી છેદમાં આવ્યું, દરેક વસ્તુ તમને સાબિત કરાવી છે. સાબિતીનું રીઝન એ છે કે ઘણાને જીમાં ઘણી વખત પ્રશ્ન એવા અટપટા પૂછી નાખે ત્યારે તમે સાબિતી સમજાવો હોય તો તમારે કદાચ એ કોન્સેપ્ટ ત્યાં યુઝ કરી શકો. પણ નીટ માટે તો ખાલી આટલું યાદ રાખવાનું છે તોય ચાલશે. બરોબર છે? પણ આ નથી યાદ રહેતું તો પ્રોબ્લેમ થશે પાછી. અને આમાંથી 90% ચાન્સ છે કે આ પેજમાંથી દાખલો તમને પૂછે. દાખલાની પ્રેક્ટિસ આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. પણ આ સૂત્ર આવડતા છે તો દાખલા આવડશે, બાકી આવડશે નહીં. બરોબર છે? હવે ખાલી ફટાફટ સોલ્વ કરી દઈએ આપણે. મારે ડેલ્ટા જી એચ બાય ડેલ્ટા જી ડી શોધવું છે, ભાગાકાર શોધવો છે. ટૂંકમાં હું એચ ઊંચાઈ ઉપર જાઉં અને ડી ઊંડાઈ નીચે જાઉં. પૃથ્વીની સપાટી પરથી એચ ઊંચાઈ કોઈ વસ્તુને ઉપર લઈ જવામાં આવે અથવા ડી ઊંડાઈ જેટલી નીચે લઈ જવામાં આવે તો જેનો જે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય છે એનો ગુણોત્તર શું હોય? તો શું આન્સર આવશે? વિચારો. 2h જીઈ બાય આરઈ છેદમાં ડી જીઈ બાય આરઈ. જીઈ બાય આરઈ ઉડી જજો, શું આવશે? 2h બાય ડી. આ પણ સવાલ પૂછાઈ ગયો. શું સાબિત થયું? તમને પ્રશ્ન પૂછે કે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઉપર જવામાં આવે, એટલે કે સપાટીથી ઉપર જવામાં આવે અને 10 કિલોમીટર ઊંડાઈ જવામાં આવે. દાખલો જ છે માનો. પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈ જવામાં આવે અને પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંડાઈ જવામાં આવે તો બંને વખતે જે જીમાં ફેરફાર થાય એનો ગુણોત્તર શોધો તો શું આવશે? ઊંચાઈનો જીનો ફેરફાર છેદમાં ઊંડાઈનો જીનો ફેરફાર શું આવશે? 2h બાય ડી. શું થશે? ડી 10 મૂકો, આ પણ સોરી જી પણ 10, એચ પણ 10 મૂકો અને ડી પણ 10 મૂકો. 10 ઉડી ગયા, શું થશે? 2. મતલબ શું થયો? કે તમે 10 કિલોમીટર ઊંચાઈ જાઓ અને તમે 10 કિલોમીટર ઊંડાઈ જાઓ. મોટું કોણ થઈ ગયું? આમ સાબિત આવું કંઈક આવશે આન્સર? આવું કંઈક આન્સર આવશે કે નહીં? ડી ડેલ્ટા જી એચ ઇઝ ઇક્વલ 2 ટાઈમ્સ ડેલ્ટા જી ડી. આને આવશે ને અહીંયા? આ બે તો ઉડી જશે સરખું છે એટલે. તો અહીંયા આવશે અહીંયા.
સાબિત શું થયું? તો સાબિત એવું થશે કે જ્યારે h બરાબર d હોય ત્યારે આ બહુ આઈએમપી સમીકરણ છે. જ્યારે h બરાબર d બે હરખું મૂકી દો, h બરાબર d મૂકો, ઉડી જશે. આ સરખી ઊંચાઈ તમે ઉપર જાઓ અને એટલી જ ઊંડાઈ નીચે જાઓ, બરાબર છે, બે સરખું બે ઉડી જશે. તેમ છતાં પણ ઊંચાઈમાં જીમાં ફેરફાર ઊંડાઈ કરતાં ડબલ ગણો થાય. ટૂંકમાં અહીંયા ઊંડાઈમાં જો 1% જી ઘટે તો ઊંચાઈમાં 2% ઘટશે. આમાં 3% ઘટે તો આમાં 6% ઘટે. પણ ક્યારે? સરખી ઊંચાઈ સરખી ઊંડાઈ માટે. મોસ્ટ આઈએમપી સમીકરણ બોલ્યો છું, ફરીથી કહી દઉં કે તમે સરખી હાઈટ ઉચ્ચ સપાટી પરથી ઉપર જાઓ અને એટલી જ ઊંડાઈ સપાટી પરથી નીચે જાઓ તો જીમાં ફેરફાર વધારે ડબલ થશે. શેમાં? ઊંચાઈમાં જીમાં ફેરફાર ડબલ થશે. ટૂંકમાં ઊંડાઈમાં ફેરફાર 1% થયો હોય તો ઊંચાઈમાં 2% થશે. ઊંડાઈમાં 5% થયો હોય તો ઊંચાઈમાં 10% થશે. પણ ક્યારે આ સૂત્ર ક્યારે લાગુ પડે? નાની ઊંચાઈ હોય તો. જો ભાઈ બહુ મોટી ઊંચાઈ માટે લાગુ પડતું નથી. આ કોને લાગુ પડશે? નાની ઊંચાઈ માટે. નાની ઊંચાઈ માટે જ લાગુ પડશે. ઓકે, તો અહીંયા રાખીએ. લેક્ચરમાં આ પેજ બહુ આઈએમપી છે અને 2-3 વખત લખો તો જ યાદ રહેશે, બાકી બધું ભેગું થઈ જશે. વ્યવસ્થિત તૈયાર કરો એટલે આમાં રોકડા માર્ક્સ તમારે આવશે. ખાસ નીટવાળા ભાઈ બહુ પ્રશ્ન પૂછાય છે આમાં, અને જી માટે નથી બોલતો એનું રીઝન છે કારણ કે જીમાં તો આમાંથી પ્રશ્ન પૂછાય જ છે, પણ બીજા ટોપિકમાંથી પણ પ્રશ્ન પૂછાય જ છે. તમારા ભાગમાં કયો ટોપિક આવે કે નક્કી કહી શકાય નહીં. એટલા માટે એ લેક્ચર આપણે અહીંયા રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળની થિયરી ડિસ્કસ કરશું. વાત બહુ આઈએમપી છે એટલા માટે વ્યવસ્થિત એને લખીને તૈયાર કરવી. થેન્ક યુ.